નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વાંધો નહીં. ગુડ મોર્નિંગ ટુ ઓલ. આપણે ભૌતિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ નંબર 1 જેમનું નામ છે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર, જેમના લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી એના રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણની, અને એના બે દાખલાઓ જે છે ગણવાનો પ્રયત્ન કર્યો હતો. તો અહીંયા આપણે આજે લેક્ચર નંબર 13ની અંદર જોવાનું છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું? તો બાળકો, આપણને ખબર છે કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર હોય તો આ વિદ્યુત ભારનું કોઈ એક બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર જો આપણે શોધવું હોય તો આનું વિદ્યુત ક્ષેત્ર E = kq/r², આ સૂત્ર મુજબ મળતું હતું. અને આ વિદ્યુત ક્ષેત્રનું માન જે છે એ એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં બદલાતું, બરાબર. અને આપણે એ પણ જોયું હતું કે વિદ્યુત ક્ષેત્ર E = F/q, એટલે કે એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ. પછી એ પણ જોયું હતું કે જેમ અંતર વધે, P પાસેથી Q બિંદુ લ્યો તો ત્યાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે. એટલે જેમ જેમ બિંદુ વિદ્યુત ભારથી આ જે સોર્સ જે છે ત્યાંથી અંતર વધતું જાય એમ એનું ક્ષેત્ર નબળું પડતું જાય. તો હકીકતમાં આમાં અગત્યનો પોર્શન શું છે? તો એ છે એની ઘનતા. બરાબર છે? રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા એ જવાબદાર છે. કઈ રીતે? તો ઘનતા માટે એમ કહી શકાય કે જ્યાં ઘનતા વધુ ત્યાં વિદ્યુત ક્ષેત્ર વધુ, જ્યાં ઘનતા ઓછી ત્યાં વિદ્યુત ક્ષેત્ર ઓછું. અને આ ઘનતામાં એની સાપેક્ષ ઘનતાનું મહત્વ છે. બરાબર સમજો. કેવી ઘનતાને બીજું કેવું હોય તો ક્ષેત્ર રેખાઓની ગીચતા, બીજું કાંઈ નહીં, ક્ષેત્ર રેખાઓની ગીચતા. કારણ કે આપણે આમ જોવા જાવ તો રહીએ છીએ ત્રિપરિમાણમાં, પરંતુ આપણે ઘનતાને વ્યાખ્યાયિત કરવી હોય તો ઘનતા = એકમ કદ દીઠ વિદ્યુત ભાર. તો અહીંયા આ ઘનતા થઈ ગયા, વિદ્યુત ભાર થઈ ગયો, આ એનું કદ થઈ ગયું. તો આના ઉપરથી એમ કહી શકીએ કે જ્યાં ક્ષેત્ર રેખાઓ વધુ હોય એટલે ઘનતા વધુ, ત્યાં ક્ષેત્ર વધુ છે. એટલે કહી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર એ ક્ષેત્ર રેખાઓ ની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. વિદ્યુત ક્ષેત્ર કે ક્ષેત્રની તીવ્રતા બંને એક, એટલે કે E ચલે છે N. ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર એની ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. જેમ ક્ષેત્ર રેખાઓ વધારે, આ સંખ્યા જેમ વધે એમ વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ હોય. તો વિદ્યુત ક્ષેત્ર માટે આપણે એક આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો ધારો કે કોઈ એક બિંદુવત વિદ્યુત ભાર છે. આ બિંદુવત વિદ્યુત ભાર છે એ Q છે, +Q. આ x અક્ષ છે, આ જે છે એ y અક્ષ છે. આ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આપણે અહીંયા દર્શાવીએ છીએ દ્વિપરિમાણમાં, પણ આપણે રહીએ છીએ ત્રિપરિમાણમાં.
તો આની ક્ષેત્ર રેખાઓ આપણે આમ દોરશું, જો આ ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ. બરાબર. અહીંયા બે બિંદુઓની કલ્પના કરી લઈએ. આ છે, આ વિદ્યુત ભાર છે, આ વિદ્યુત ભારથી અંતર છે એક. અહીંયા આપણે પૃષ્ઠ કલ્પી લઈએ, આ પૃષ્ઠને નામ આપવું R. એવડું જ ક્ષેત્રફળ ધરાવતું પૃષ્ઠ અહીંયા કલ્પવું, આને નામ આપવું S. ધ્યાન આપજો, અહીં સમાન ક્ષેત્રફળ ધરાવતા ક્ષેત્રફળ ખંડ કે ક્ષેત્રફળ સદિશ R અને S વિચારતા R પાસે ક્ષેત્ર પ્રબળ હશે, જ્યારે S પાસે ક્ષેત્ર નિર્બળ હશે. શું કામ બાળકો એવું થયું? R પાસે ક્ષેત્ર પ્રબળ, તમે જુઓ તો આ સમાન ક્ષેત્રફળ બંનેનું છે, પણ 1, 2 અને 3. આમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા 3 છે, આમાં ક્ષેત્ર રેખાઓની સંખ્યા 1 છે. રેડી? એટલે જ્યાં ક્ષેત્રફળ ખંડ R અને S ની અંદર R પાસે ક્ષેત્ર પ્રબળ હોવાનું કારણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ છે. S પાસે નિર્બળ હોવાનું કારણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઓછી છે. એટલે એનો મતલબ એવો થાય કે વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્ર રેખાઓની સંખ્યાના સમપ્રમાણમાં છે. બરાબર. હવે આ વિદ્યુત ભારથી આ જે સદિશ હતો R, મતલબ ક્ષેત્રફળ સદિશ R અને S ના સ્થાન સદિશ અથવા તો વિદ્યુત ભારથી અંતર અનુક્રમે R1 અને R2 છે. R અને S ના સ્થાન સદિશ અનુક્રમે R1 અને R2 છે. એટલે અહીંયા અંતર તમે જોવા જાઓ તો અહીંયા સુધીનું અંતર જે છે, અહીંયા આ બિંદુને હું P કહી દઉં, એ બિંદુનો સ્થાન સદિશ OP બરાબર R1 છે. અહીંયા સુધીનું અંતર. અહીંયા એક બિંદુ વિચારીએ અને કહી દઉં Q, એનો સ્થાન સદિશ OQ = R2 છે. રેડી? તો હવે ધ્યાન આપજો. બરાબર. હવે આપણે લખી શકીએ શું? હવે ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા લખતા હતા. ખૂણો બરાબર ચાપના છેદમાં ત્રિજ્યા. ધારો કે અહીંયા ખૂણો ડેલ્ટા થીટા હોય, ચાપની લંબાઈ ડેલ્ટા L હોય, એના છેદમાં ત્રિજ્યા R હોય, આવું લખતા હતા. તથા જો આ સમતલ કોણ માટે હતું, અહીંયા ત્રિપરિમાણમાં વિચારો તો ઘનકોણ માટે શું લખતા હતા? ઘનકોણ ડેલ્ટા ઓમેગા = ડેલ્ટા S ના છેદમાં R² કે ds. આ ક્ષેત્રફળ ડેલ્ટા S જેટલું આવરે. તો એવું અહીંયા વિચારીએ ત્રિપરિમાણમાં, ભલે આકૃતિ ત્રિપરિમાણમાં રહી, તો આ R1 જે P બિંદુ હતું, R1 અંતરે, આ R1 અંતરે એટલું ક્ષેત્રફળ થયું, અને આ R2 અંતરે OQ બરાબર ન્યા એટલું ક્ષેત્રફળ થયું. તો અહીંયા 1 2 3 4 5 6 7 8 8 ક્ષેત્ર રેખાઓ થઈ. 1 2 3 4 5 6 7 8 આમાંથી 8 ક્ષેત્ર રેખાઓ થઈ. એનો મતલબ શું થયો કે અહીં R1 અને R2 અંતરે રહેલી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સમાન છે. આવું શું કામ થયું? તો કે R1 અંતરે જ્યાં વિસ્તાર હતો,
ન્યા ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલા વિસ્તારમાંથી જેટલી હતી એટલી જ ક્ષેત્ર રેખાઓની સંખ્યા R2 અંતરે છે. ધારો કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા, તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે લખવી હોય તો કેમ લખી શકીએ? તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા આપણે લખવી છે તો એ આપણે જે સંખ્યા ઘનતાની વ્યાખ્યા લખી તે જ થાય. અહીંયા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં એકમ ક્ષેત્રફળ દીઠ આ વિદ્યુત ભાર થઈ ગયો. વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખે, પણ કયો પરીક્ષણ વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્ર અંતર ઉપર જ આધાર રાખતું હતું. તો આ સિગ્મા બરાબર એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુત ભાર હતો, એમ એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એને કહેવાય સંખ્યા ઘનતા. બરાબર. તો આટલા ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા મારે શોધવી હોય, સંખ્યા ધારો કે ઓકે એકમ ક્ષેત્રફળ ક્ષેત્ર રેખાની સંખ્યા બરાબર n છે, જે R1 અને R2 માટે સમાન છે. કેમ? તો કે આ R1 માંથી જેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય એટલી જ આમાંથી પસાર થાય. તો હવે આપણે સૂત્ર ક્યુ લખતા હતા, તો હવે જો સૂત્ર ક્યુ થશે ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ પહેલાનો ક્ષેત્રફળ સદિશ ડેલ્ટા એસ એના છેદમાં R1 સ્ક્વેર. જોજો, તથા ડેલ્ટા ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ એના છેદમાં R2 સ્ક્વેર. એટલે આ પહેલાનું ક્ષેત્રફળ R1 માટે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર થી, તથા R2 માટે ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઓમેગા R2 સ્ક્વેર થઈ ગયું. સમજાણું? તો બંને માટે ક્ષેત્રફળ સદિશ તમે લ્યો તો એ આપણને કેટલા મળ્યા? તો કે પહેલા માટે ક્ષેત્રફળ સદિશ આપણને મળ્યો આ ક્ષેત્રફળ ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર, બીજા માટે ડેલ્ટા ઓમેગા R2 સ્ક્વેર. તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા આ પહેલા માટે ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર અહીંયા n છે, બીજા માટે en જ છે ડેલ્ટા ઓમેગા R1 સ્ક્વેર. તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યામાં આ સંખ્યા ઘનતા મતલબ ડેલ્ટા ઓમેગા અને આ ઘનતા અને એની સંખ્યા ઘનતા એકમ ક્ષેત્રફળ ક્ષેત્ર સંખ્યા બે સમાન છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા. અહીંયા તમે જુઓ જેમ 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 દૂર જાવ આમ એરિયા વધે એટલે એનું ક્ષેત્રફળ વધે. તો આ ભાગનું ક્ષેત્રફળ વધતું જેમ વિસ્તાર વધતો જાય તો ક્ષેત્રફળ વધે જેમ જેમ અંતર વધતા. બરાબર સમજજો, R વધતા આ R જે છે એ વધતા ક્ષેત્રફળ વિદ્યુત ક્ષેત્ર E ઘટે. જેમ જેમ અંતર R વધે વિદ્યુત ક્ષેત્ર E ઘટે. જેમ જેમ ક્ષેત્રફળ વધે એમ પણ E ઘટે. બરાબર સમજજો. એનો મતલબ શું થયો કે આ R વધે તો જેમ અંતર વધે એમ E ઘટે, તો R ની સાથે સાથે એરિયા વધતો જાય છે. સમજાણું? એટલે ક્ષેત્રફળ સદિશને વિદ્યુત ક્ષેત્ર સાથે કાંઈ કન્સલ્ટ નથી. વિદ્યુત ક્ષેત્ર કોની ઉપર આધાર રાખે છે? તો કે અહીંયા અંતરે વધે છે અને ક્ષેત્રફળ વધે છે, પરંતુ ક્ષેત્રરેખાની સંખ્યામાં ફેર નથી પડતો. પણ થાય છે શું કે આ એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રનો ખ્યાલ આપે છે. એટલે એમ કહે છે કે ક્ષેત્ર રેખાઓની સંખ્યા આ વિદ્યુત ક્ષેત્ર ઉપર આધાર રાખતી હોય તો E ચલે છે 1/r સ્ક્વેર, જે આપણે પહેલા કહ્યું હતું એ ચરિતાર્થ થયું. બરાબર છે બાળકો? એકદમ સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે આપણી લેંગ્વેજમાં. ઓકે, તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે શું છે? તો કે કોઈ વિદ્યુત ભારમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર આવતી હોય તો એ ક્ષેત્ર રેખાઓની સંખ્યા
વિદ્યુત ક્ષેત્ર એની ઉપર આધાર રાખે. જેમ ક્ષેત્રરેખાની સંખ્યા વધારે એમ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ, જેમ ક્ષેત્રરેખાની સંખ્યા ઓછી એમ વિદ્યુત ક્ષેત્ર નિર્બળ. ક્લિયર? એટલું જોઈ લ્યો. પછી આપણે ધન વીજભાર, ઋણ વીજભાર, બે સમાન વીજભાર અને વિરુદ્ધ વીજભારની ક્ષેત્ર રેખાઓ દોરીએ અને એની લાક્ષણિકતા સમજીએ. ઓકે, ચાલો. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે ને ભાઈ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, એને ફેરાડે બળ રેખાઓ નામ આપ્યું હતું. એટલે કદાચ MCQમાં આવે છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને બળ રેખાઓ કહેવાય. તેનો જવાબ આવશે હા. હવે ખરેખર વિદ્યુત ક્ષેત્ર અને બળ રેખાઓ એને આમ કીધું હતું કે ભાઈ એકમ વિદ્યુત ભારથી લાગતું બળ દર્શાવે. એટલે આ બળની દિશામાં જ આ બળની દિશામાં જ એટલે કે બળની દિશા તરફ જ વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. જે બાજુ બળ લાગે વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ. ધન વીજભાર હોય તો આ ધન વીજભાર છે ધારો કે, તો આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર આમ નીકળશે ને બહારની તરફ. જા આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે. બરાબર બરાબર સમજો. હવે આ અંતર એટલું આર છે, આ બધાનું અંતર આર સમાન છે ધારો કે. તો આ આર જેટલા અંતર એક બિંદુ વિચારું તો આ આખો આર ત્રિજ્યાનો એક ગોળો બને કે કવચ. તો આ બધા બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. જોજો આ જે છે ને એની ગોળીય સમિતિ કહેવાય. શું કહેવાય? ગોળીય સમિતતા ધરાવે છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. હવે માનો કે અહીંયા આમ જાવ ને એટલે આ ક્ષેત્ર રેખાઓ જે છે એ આપણે ટૂંકી દોરશું. ટૂંકી દોરવાનું કારણ શું? કારણ કે ત્યાં જતા ક્ષેત્ર નબળું પડી જાય. હજી તમે અહીંથી એમ આગળ જશો ને તો હજી ક્ષેત્ર રેખાઓ નાની થશે આમ, કારણ કે એની તીવ્રતા ઘટતી જાય. જો આવી સેમ ક્ષેત્ર રેખાઓ તમારે દોરવી હોય તો ઋણ વીજભાર નહીં દોરી શકો. ઋણ વીજભારની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ જાય. થાય આ ક્ષેત્ર રેખાઓમાં સમાન આર અંતર લઈ લઉં તો આર અંતર આ એટલું બધા એનું સમાન થશે. તો આ બિંદુ એક ક્ષેત્ર રેખાઓની તીવ્રતા એટલે અહીંયા છે આર અંતર. જો આ બધા આ જે છે ગોળીય કવચ છે, ગોળીય સમિતતા થઈ, ત્યાં વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. પછી ત્યાંથી આમ દૂર જાવ એટલે ક્ષેત્રની તીવ્રતા સોરી અંદરની તરફ આવશે, ઘટશે. આ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટાડાનું સૂચન કરે. હજી તમે માનો કે આમ ત્યાંથી આગળ વિચારીએ તો હજી આ ક્ષેત્ર રેખા હજી ટૂંકી થાય હોય એના કરતા. સમજાણું? એટલે અહીંયા જે છે વિદ્યુત ક્ષેત્ર અહીંયા સમાન હતું, એમ અહીંયા સમાન હતું. તો આ અંતર સાથે ઘટતું ગયું. આ માઇનસ ક્યુ વીજભારની હતી, આ ધન વીજભાર. આ ધન વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ યાદ રાખજો હંમેશા બહારની તરફ હોય. તો ઋણ વીજભારની ક્ષેત્ર રેખાઓ હંમેશા અંદરની તરફ હોય. અને આ ધન છે એટલે એ ક્યુ ગ્રેટર ધેન 0 લખશું. આ ઋણ છે તો આનું ક્યુ લેસ ધેન 0 લખશું. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ થઈ ધન અને ઋણ વિદ્યુત ભારની. બરાબર. તો બીજું આપણે માનો કે બે ધનની દોરવી છે તો આ ધન વીજભારની ક્ષેત્ર રેખા આમ બહાર નીકળશે, આની આમ બહાર નીકળશે એટલે બે વચ્ચે સમાન વીજભાર છે, અપાકર્ષક બળ લાગશે એટલે આની ક્ષેત્ર રેખાઓ આમ વહી જાય. એટલે આ ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ આમ આવશે. આની અહીંથી બહાર નીકળીને આમ વહી જાય. અહીંથી પછી આમ બહાર નીકળશે. અહીંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે ને અહીંથી આમ બહાર આવશે પાછી.
આ ધન વિદ્યુતભારની ક્ષેત્ર રેખાઓ થઈ ગઈ. હવે એક ધન હોય અને એક ઋણ હોય ને તો આને કહેવાય વિદ્યુત ડાયપોલ. એમની વચ્ચેનો કંઈક અંતર હોય. એ આપણે ભણશું નેક્સ્ટ લેક્ચરમાં. તો અહીંયા ધન વીજભારની વિદ્યુત ક્ષેત્ર રેખા બહાર નીકળશે, ઋણ વીજભારની અંદર જાય. એટલે આમ થઈ. તો અહીંથી આ ઋણ વીજભારની ક્ષેત્ર રેખા આમ અંદર આવશે. જોજો અહીંથી આની આમ બહાર જાય. તો આ જે છે એ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંથી તો બહાર નીકળશે, આમ આમ બહાર નીકળશે. બરાબર. પછી અહીંથી ક્યાં જાય? અંદર જાય. આ ક્ષેત્ર રેખા આપણે આમ દોરશું સીધી. અહીંથી આમ બહાર નીકળી, અહીંથી આમ અંદર ગઈ, અહીંથી આમ બહાર, અહીંથી આમ અંદર. તો અહીંથી ક્ષેત્ર રેખા દાખલ થાય છે. અહીંથી ક્ષેત્ર રેખા શું થાય છે? તો બહાર નીકળે છે. ખબર પડી? તો અહીંયા ક્ષેત્ર રેખાઓ જે છે ધન અને ઋણ હોય તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર વધારે હશે. બે સમાન વીજભાર હોય, ધ્યાન આપજો. દાખલો આપણે આવે અમુક જગ્યાએ, બે સમાન વીજભાર હોય તો વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 થાય. શું કામ? તો કે આને કારણે વિદ્યુત ક્ષેત્ર 12 એટલે આ તરફ, આને કારણે વિદ્યુત ક્ષેત્ર 12 એટલે આ તરફ. એટલે અહીંયા કેવું થઈ ગયું? 0. ધન અને ઋણ હોય તો અહીંયા વચ્ચેના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 નહીં થાય. કેમ? તો કે આનું વિદ્યુત ક્ષેત્ર આમ અને આનું આમ, બેયની દિશા એક, એટલે પરિણામે વિદ્યુત ક્ષેત્ર મળશે. આ ધન વીજભારનું વિદ્યુત ક્ષેત્ર ધારો કે 50 ન્યૂટન પ્રતિ કુલમ હોય અને ઋણ વીજભારનું વિદ્યુત ક્ષેત્ર 30 ન્યૂટન પ્રતિ કુલમ હોય તો પરિણામી તમે જોવા જાઓ તો ખરેખર બેયનો સરવાળો થાય. કારણ કે આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે અને આનું આમ છે. ખબર પડી કે ન પડી? એટલું સમજાનું. આપણે એક સરસ મજાનો દાખલો ગણ્યો હતો. બે સમાન વીજભાર હતા, જો આમ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. જોજો એમાં વિદ્યુત ક્ષેત્ર અહીંયા શોધ્યું હતું. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર આનું આમ ને આનું આમ, એટલે અહીં સરવાળો થયો હતો. એ બિંદુ હતું, યાદ કરો. પછી એક વિદ્યુત ક્ષેત્ર અહીંયા શોધ્યું હતું. તો એમાં આનું બહાર હતું અને આને કારણે અંદર હતું. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ પાસે આપણે આમ લખ્યું હતું E1 વત્તા E2, અને આ બી પાસે વિદ્યુત ક્ષેત્ર હતું ને આવું હતું E1 ઓછા E2 અથવા E2 ઓછા E1, E1 માઇનસ E2. એકમાં બીજાને બાદ કર્યું હતું. પછી એક વિદ્યુત ક્ષેત્ર અહીંયા કીધું હતું. તો એ તો આપણે સીધું ખૂણાની રીતે શોધ્યું હતું કે આનું ધનનું બહાર નીકળે, ઋણનું અંદર જાય, એની વચ્ચે 120 અંશનો ખૂણો છે. દાખલો લખ્યો હતો. સમજાણું બાળકો? તો આ થઈ ગઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વીજભારની, ઋણ વીજભારની, સમાન વિદ્યુત ભારોની અને વિજાતીય વિદ્યુત ભારોની. હજી બે ઋણની દોરી શકો, આના જેવી જ થાય. પણ શું થાય? વિદ્યુત ક્ષેત્ર અહીંયા અંદરની તરફ આવશે, અહીંયા બહારની તરફ હતું. ક્લિયર? આને આધારે જ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ સમજવાની. ચાલો એટલું જોઈ લઈએ. ચાલો હવે આપણે સમજવાની વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. જો વિદ્યુત ક્ષેત્રના ઉલ્લેખનીય મુદ્દા જોઈ ગયા હતા. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા. ખરેખર વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે શું? તો કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ વિદ્યુત ભારના વિતરણના લીધે, બરાબર સમજો, વિદ્યુત ભારના વિતરણના લીધે. પહેલા તો વિદ્યુત ક્ષેત્ર આપણે સમજીએ છીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે હું? વિદ્યુત ક્ષેત્ર એટલે જ ખબર છે ને કે શું? કે આ વીજભાર છે અને આ જ્યાં સુધી એની અસર પહોંચાડે છે એને એનું વિદ્યુત ક્ષેત્ર કહેવાય. અને એને આપણે કહી દીધું કે ભાઈ એકમ વિદ્યુત ભાર દીઠ લાગતું બળ, અને આ બળની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય. તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ભારના વિતરણને લીધે, વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય તો કે હા, એના લીધે ઉદ્ભવતી અસર નું ચિત્રાત્મક સ્વરૂપ છે, બીજું કાંઈ નથી. શું છે? ચિત્રાત્મક સ્વરૂપ છે. એવું આપણે ફેરાડે આપ્યું હતું, એટલે તેને બળ રેખાઓ નામ આપ્યું હતું કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, બળ રેખાઓ છે. તો આ એનું ચિત્રાત્મક રજૂઆત થઈ તો આપણને એટલી તો ખબર હતી કે વિદ્યુત ક્ષેત્ર છે ને એ વાસ્તવિક છે, જ્યારે ક્ષેત્ર રેખાઓ કલ્પના માત્ર છે, અથવા તો ક્ષેત્ર રેખાઓ
કાલ્પનિક છે, તો આપણે વિચાર્યું છે કે આવું હોઈ શકે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એટલે કે કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, બરાબર સમજજો, તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા દર્શાવે છે. કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, અહીંયા દાખલા તરીકે અવકાશમાં એક બિંદુ લઉં, અહીંયા વિદ્યુત ભાર છે ધારો કે, અને અહીંયા બિંદુ છે, તો આના લીધે લાગતું બળ છે, એટલે અહીં હું સ્પર્શક દોરું તો આ સ્પર્શક મારો આમ થયા, વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. હવે હું અહીંયા દર્શાવું તો અહીંયા હું સ્પર્શક આમ દોરું તો વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. અહીંયા સ્પર્શક આમ દોરું, વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. અહીંયા સ્પર્શક આમ દોરું, વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ ગઈ. તો આવા આ જે ક્ષેત્ર રેખાઓના જે અંતિમ બિંદુઓમાંથી પસાર થતો એક વક્ર છે એને વિદ્યુત ક્ષેત્ર રેખા કહેવાય. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એ ત્રિપારિમાણિક છે, એટલે ત્રિપરિમાણમાં દર્શાવી શકાય છે વિદ્યુત ક્ષેત્ર રેખાઓને. અને વિદ્યુત ક્ષેત્ર રેખા એ વક્ર બને છે. શું બને છે? આપણે હમણાં જોયું કે ધન વીજભાર ને ઋણ વીજભાર હોય તો ધન વીજભાર, આ તો આપણે આ કલ્પના માત્ર કરી ને કે ધન વીજભારની ક્ષેત્ર રેખા બહાર, ઋણની અંદર, તો આમ થયું. તો આવું જે થયું ને આમ ગયું, બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર રેખા એક વક્ર બને, ત્રિપરિમાણિક વક્ર કહી શકાય એને. ત્રિપરિમાણિક છે ને વિદ્યુત ક્ષેત્ર રેખા એક વક્ર બને, બરાબર. આ એક બેઝિક વસ્તુ હોવી જોઈએ. હવે એની લાક્ષણિકતાઓ જોઈએ એક પછી એક. પહેલું, ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ કેવી હોય? તો કે બહારની તરફ, અને ઋણ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોય છે. બરાબર. પહેલી, ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ હોય, ઋણ વીજભારની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ હોય. એકલો ધન વીજભાર હોય તો એની ક્ષેત્ર રેખા માયલી જ જાય. એકલા ધન વીજભારની ક્ષેત્ર રેખા કે એકલા ઋણ વીજભારની ક્ષેત્ર રેખાઓ અનંત હોય છે, બરાબર. આ પહેલી લાક્ષણિકતા એની. બીજી, વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ભાર વિહીન, બરાબર સમજો, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં દોરેલો સતત વક્ર છે. કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખા વિદ્યુત ક્ષેત્રને કારણે જ મળે છે, અને વિદ્યુત ક્ષેત્ર વક્ર તમે દોરો તો એ સતત વક્ર જ હોય, અસતત વક્ર ન હોય. કારણ કે કોઈ પણ બિંદુએ સ્પર્શક દોરતા જોડી દો એટલે સતત વક્ર મળે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં દોરેલો સતત વક્ર છે, બરાબર. ત્રીજું, એ અસતતતા ન હોય, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં ટૂંકમાં આમ વચ્ચે 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 ગેપ ન હોય, વિદ્યુત ભારનું વિતરણ સતત હોય, બરાબર. તો ત્યાં ક્ષેત્ર રેખાઓ તમે દોરશો ને એ કેવી હશે? સતત હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે એ સતત વક્ર છે. ત્રીજું, આપણે વાત કરી કે ધન વીજભારની ક્ષેત્ર રેખાઓ બહારની તરફ નીકળે, ઋણ વીજભારની ક્ષેત્ર રેખાઓ અંદરની તરફ જાય. તો બીજું કે સ્થિત વિદ્યુત ભારની, બરાબર સમજો, સ્થિત વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. બંધ ગાળાઓ રચતી નથી. બંધ ગાળો એટલે શું ખબર? બંધ ગાળો એટલે માનો કે એ બિંદુ છે ને આ બી બિંદુ છે. હું અહીંથી આમ જાઉં અને ત્યાંથી અહીંયા આમ આવું ને ત્યાં બંધ ગાળો થયો. અહીંથી આમ ગયો ત્યાંથી ઈ જ રસ્તે પાછો આમ આવું ત્યાં બંધ ગાળો થયો. એટલે બે સામાની દિવાલો અહીંથી આમ જાવ આમ આવો તો બંધ ગાળો પૂરો થયો. અહીંયા વીજભાર જે છે આમ અહીંથી આમ ગયો ને અહીંથી આમ ગયો, બંધ ગાળો નથી રહી ગયો, જુદા જુદા માર્ગે ગયો. એકવાર અહીંથી આમ ગયો અને એકવાર અહીંથી આમ ગયો. આમ જઈને આમ આવ્યો હોત તો એક બંધ ગાળો થાય. એ સ્થિત વિદ્યુત ભારની અથવા તો સ્થિત વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ બંધ ગાળાઓ રચતી નથી. ચોથું,
ક્ષેત્ર રેખાઓ કેટલી? તો કે બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. એટલે આ એક ક્ષેત્ર રેખા હોય અને આ બીજી હોય, એકબીજાને છેદતી નથી. છેદે તો, જો છેદે તો બે સ્પર્શક મળે, જે શક્ય નથી. ક્લિયર થઈ ગયું બાળકો? તો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે. હજી આપણે આમ દોરવી એક જ આની લાક્ષણિકતા લખીએ તો સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, તો મારે તમને એ સમજાવવું જોઈએ, બરાબર સમજજો. સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ, જો અત્યારે ખાલી સમજી લેજો, આ મેં દોર્યું ને, આ જો આ ક્ષેત્ર રેખાઓ જ છે, અને આ દોર્યું ને એ ક્ષેત્ર રેખાઓ જ છે. પરંતુ આ ક્ષેત્ર જે છે એ સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આપણે આવશે જ આગળ. આ સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ છે અને આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે. જેમ આપણે ખબર સમાંતર સદિશ ને સમાન સદિશ દોરતા હતા એવું જ છે. તો એક આની લાક્ષણિકતા એ લખી શકીએ કે સમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે, એકબીજાથી સમાન અંતરે અને સમાંતર હોય છે. અસમાન વિદ્યુત ક્ષેત્રની ક્ષેત્ર રેખાઓ એવી નથી હોતી. જો બિંદુવત વિદ્યુત ભાર હોય ને, આ બિંદુવત વિદ્યુત ભાર જ ગણી લો, એની ક્ષેત્ર રેખામાં બહાર નીકળશે. એટલે હંમેશા બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અસમાન હશે. કેવું? અને સમાન વિદ્યુત ક્ષેત્ર હશે તો એની ક્ષેત્ર રેખાઓ કેવી હશે? માનો કે એક આપણે તાર લઈ લઈ, આની ઉપર વિદ્યુત ભાર વિતરિત કરો તો આમ આવશે, ક્ષેત્ર રેખાઓ બધી બહાર નીકળશે ધન વીજભારની. એટલે બહાર નીકળી આમ એક આરે આમ ગઈ, તો આના દ્વારા વિદ્યુત ક્ષેત્ર આપણે વિચાર્યું એ સમાન વિદ્યુત ક્ષેત્રથી. અવકાશની અંદર આપણે જે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ છીએ અત્યારે, એ આપણે એવું વિચારી શકીએ કે બિંદુવત વિદ્યુત ભારને લીધે હોય તો ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, તો એ અસમાન વિદ્યુત ક્ષેત્ર હશે. સમજાણું? બેમ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? અસમાન વિદ્યુત ક્ષેત્ર હશે. તો આપણે કોઈ કવચ વિચારો કે કોઈ આ ગોળો વિદ્યુત ભાર મૂકવાનો, ક્ષેત્ર રેખાઓ વિચારો તો આમ કવચ મોટું બનશે, તો એની ક્ષેત્ર રેખાઓ ફરતી બાજુ આમ હશે, અસમાન હશે. કારણ કે જેમ જેમ દૂર જતી એમ ક્ષેત્ર રેખાઓ ફંટાતી જાય. હા, એટલી આપણને ખબર પડી એકમ ક્ષેત્ર પરથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા, બરાબર, એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે. આ ક્ષેત્ર રેખા અહીંયા જે એકમ ક્ષેત્ર પર વિચારો એમાંથી ક્ષેત્ર રેખાની સંખ્યા અહીંયા જેમ દૂર જતો જાઓ એમ ક્ષેત્ર રેખાઓની તીવ્રતામાં ફેરફાર થતો જાય. કારણ કે ક્ષેત્રફળ ઉપર આપણે આધાર રાખીએ છીએ, જેમ ક્ષેત્રફળ વધારો એમ એનો આર વધે, પરંતુ વિદ્યુત ક્ષેત્ર તો કેની ઉપર આધાર રાખશે? આર ઉપર. પણ એની જે સંખ્યા ઘનતા આપણે એ જોઈતી ખૂબ જ અગત્યની વસ્તુ છે ક્ષેત્ર રેખાઓની અંદર. ક્લિયર એટલું બાળકો? તો આ લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આની ખૂબ જ અગત્યની રાશિ, આખો લેક્ચર સમજવાનો છે, વિદ્યુત ફ્લક્સ. ઓકે, તો ચાલો, બેસ્ટ ઓફ લક.